હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? માયસેલ્ફ નિખિલ દવે ફ્રોમ શ્રી એચ એન શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસ, રાજકોટ, ગુજરાત. આજ કંઈક નવું સ્ટાર્ટ કરીએ, ગુજરાતીમાં રેકોર્ડ કરીએ. આપણી ભાષા ગુજરાતી. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ગ્રાફ ટર્મિનોલોજીસ. છેલ્લા વિડીયોમાં આપણે જે જોયું ગ્રાફ ટર્મિનોલોજીસ જોઈ. એ જ ટર્મિનોલોજીસને હવે એનાથી નેક્સ્ટ જે ટર્મિનોલોજીસ આપણી પાસે અવેલેબલ છે એ આપણે જોઈએ. બીજી કઈ કઈ ટર્મિનોલોજી છે, કઈ કઈ ટર્મનો આપણે યુઝ કરી શકીએ ગ્રાફમાં, કઈ કઈ ટર્મનો આપણે ગ્રાફમાં યુઝ કરી શકીએ. એમાં સૌથી પહેલું છે ડિગ્રી ઓફ ધ વર્ટેક્સ, ડિગ્રી ઓફ ધ નોડ. આપણા જે નોડ અવેલેબલ છે એની ડિગ્રી. હવે ડિગ્રી એટલે શું? કે કેટલા એજીસ કનેક્ટેડ છે. સિમ્પલ લેંગ્વેજ, કેટલી લાઈન કનેક્ટેડ છે નોડ વચ્ચે. એ બધી લાઈન, આખા ગ્રાફમાં જેટલી લાઈન અવેલેબલ છે એ બધી જ લાઈનનું આપણે ટોટલ કરીએ એટલે આપણને મળે આપણી ડિગ્રી, આપણા આખા ગ્રાફની. ડિગ્રી ફાઇન્ડ આઉટ કરવા માટે ત્રણ ગ્રાફની ડિગ્રીની ટર્મિનોલોજીસ આપણે જોવાની હોય. એ ત્રણમાંથી પહેલી છે ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી. ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી. આ સમજીએ એની પહેલા આપણે આપણો આ ગ્રાફ જે છે એ અહીંયા ડ્રો કરી લઈએ. આના ઉપરથી આપણે સમજીએ કે ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી એટલે શું. સૌથી પહેલા આપણો ગ્રાફ આપણે ડ્રો કરી લઈએ. નોડની વેલ્યુઝ 0, 1, 2, 3 and 4 આપણા નોડની વેલ્યુઝ છે. હવે આપણે આ વસ્તુને ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી સમજીએ. ઇન ડિગ્રી એટલે શું? ઇન ડિગ્રી એટલે શું? ઇન ડિગ્રી ઓફ a vertex is the number of edges coming to the vertex. આપણો જે નોડ છે એ નોડમાં ટોટલ કેટલા ઇનકમિંગ છે, કેટલા એજીસ આપણા નોડમાં આવે છે એને કહેવાય એનું ઇન ડિગ્રી. એને શું કહેવાય? એનું ઇન ડિગ્રી. આપણે અહીંયા જોઈએ ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી, ટોટલ ડિગ્રી. અને અહીંયા આપણે લખીએ આપણો નોડ. ચલો, તો પેલા નોડના નામ 1, 2, 3, 4 આપણા નોડ છે. હવે ઇન ડિગ્રીનો મતલબ શું થાય? ઇન ડિગ્રી એટલે ટોટલ કેટલા એજીસ આપણા નોડમાં આવે છે, ઇનકમિંગ કેટલું છે. તો સ્ટાર્ટ કરીએ 0 થી. તો જો અહીંયા 0 માં એકય નોડ આવતા નથી. નોડ આવે મતલબ શું? આ સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખવું હોય તમારે તો આ એરો જે જગ્યાએ હોય, જે નોડ ઉપર એરો પોઈન્ટ આઉટ થતું હોય એ થાય તમારું ઇન ડિગ્રી. તો આપણો 0 નોડ છે એમાં એકય એરો આવતા નથી તો એની ઇન ડિગ્રી થાય 0 ની. આઉટ ડિગ્રી એટલે શું? કે નોડમાંથી કેટલા એજીસ નીકળે છે
આઉટગોઈંગ કેટલું છે, નોડમાંથી કેટલા એજીસ નીકળે છે એને કહેવાય એનું આઉટ ડિગ્રી. તો આપણો આ 0મો નોડ છે એનું આઉટ ડિગ્રી 1, 2 અને 3. તો એમાંથી 3 એજીસ નીકળે છે તો એનું થયું આઉટ ડિગ્રી. અને ટોટલ ડિગ્રી એટલે શું? ટોટલ ડિગ્રી એટલે ઇન ડિગ્રી પ્લસ આઉટ ડિગ્રી is equal to total degree. In degree plus out degree is equal to total degree. તો આ પહેલા નોડ માટેનું ટોટલ ડિગ્રી થશે 3. સેમ વસ્તુ રિપીટ કરવાની. આપણો 1 નંબરનો 0મો નોડ માટેનું આપણે ઇન ડિગ્રી આઉટ ડિગ્રી કરી લીધું. ફર્સ્ટ નંબરના નોડ માટેનું ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી એટલે શું? તો કે ભાઈ ફર્સ્ટ નંબરના નોડમાં ઇનકમિંગ કેટલું છે? જો આ ઇનકમિંગ આવ્યું, એરો છે ને આ સાઈડ, એરો ફર્સ્ટ નંબરના નોડ સાઈડ છે એટલે ઇનકમિંગ થયું, એટલે ઇનકમિંગ 1. આઉટગોઈંગ કેટલું? કેટલા નોડ એમાં, કેટલી લાઈન એમાંથી નીકળે છે? 2 લાઈન, 1 and 2. તો એનું આઉટ ડિગ્રી થયું 2 નું. તો એનું ટોટલ ડિગ્રી કેટલું થયું? 3. સેમ વસ્તુ સેકન્ડ નંબરના નોડ માટે ઇન ડિગ્રી કેટલા છે? 1 છે ઇન ડિગ્રી. આઉટ ડિગ્રી કેટલા છે? 1 છે આઉટ ડિગ્રી. તો એનું ટોટલ ડિગ્રી થશે 2. 3 નંબરના નોડ માટે ઇનકમિંગ ઇન ડિગ્રી કેટલા છે? જો 0 માંથી 3 માં આવે છે, 1 માંથી 3 માં આવે છે અને 2 માંથી 3 માં આવે છે. તો એનું ઇન ડિગ્રી થયું 3. ઇન ડિગ્રી કેટલા થયું? 3. અને આઉટ ડિગ્રી એનું થશે 1. 3 માંથી 4 માં, એટલે આઉટ ડિગ્રી થશે 1. તો એનું ટોટલ ડિગ્રી થયું 4. અને છેલ્લો નોડ 4 નંબરનો ઇનકમિંગ કેટલા છે? 2. 1 અને 2. 1 માંથી 4 માં આવે છે અને 3 માંથી 4 માં આવે છે. તો એનું ઇન ડિગ્રી થશે 2 નું. આઉટ ડિગ્રી કેટલા થશે? 0, કારણ કે અહીંયાથી એકય લાઈન નીકળતી નથી. તો આઉટ ડિગ્રી થશે 0. તો આનું ટોટલ ડિગ્રી થશે કેટલું? 2 નું. ટોટલ ડિગ્રી કેટલું થયું? 2 નું. તો આ આપણા ગ્રાફ માટેનું, આપણો જે આ ગ્રાફ છે આ આખા ગ્રાફ માટેનું ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી થયું. નોડ વાઇઝ આપણા ગ્રાફનું ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી અને ટોટલ ડિગ્રી. ઇન ડિગ્રી એટલે કેટલા એજીસ આવે છે એટલે ઇનકમિંગ. આઉટ ડિગ્રી એટલે નોડમાંથી કેટલા એજીસ નીકળે છે એટલે આઉટગોઈંગ. ટોટલ ડિગ્રી એટલે ઇનકમિંગ પ્લસ આઉટગોઈંગ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિગ્રી. નેક્સ્ટ ટર્મિનોલોજી છે દોસ્તો પાથ. પાથ એટલે શું? પાથ એટલે શું? આ બે નોડ વચ્ચેની કનેક્શન લાઈન. આ જે બે નોડ છે એના વચ્ચેની આ જે કનેક્શન લાઈન છે આને કહેવાય એનો પાથ. શું કહેવાશે? પાથ. પાથ કહેવાય. રસ્તો, બે નોડને કનેક્ટ કરતી લાઈન. બે નોડને કનેક્ટ કરતી લાઈન. નેક્સ્ટ છે વેઇટેડ ગ્રાફ. વેઇટેડ ગ્રાફ. Weighted graph is one where the edges are associated with weight. edges ને નંબર આપેલા હોય. આપણે આ એક્ઝામ્પલમાં જોયું હતું આની પહેલાના વિડીયોમાં લેબલ ગ્રાફમાં. edges ને લેબલ આપેલા હોય, નંબર આપેલા હોય. એવી રીતે આપણો આ ગ્રાફ છે, આ એક્ઝામ્પલ છે આપણું. તો વેઇટેડ ગ્રાફ એટલે શું? આ નંબર આપેલા છે બધા એજીસમાં. હવે એનો યુઝ શું થાય? એનો યુઝ શું થાય? આપણે એક ગ્રાફ ડ્રો કરીએ. ચલો આ આપણો નાનો એવો ગ્રાફ છે. હવે એના એજીસમાં
આ રીતે આપણે એજ આપેલા છે. એને વેઇટ આપી દે 1 3 3 2 5 1 3 3 2 અને 5. A B C D and E. હવે વેઇટેડ ગ્રાફ શું ઇન્ડિકેટ કરે કે મારે માની લ્યો કે આ A છે, આ રસ્તો છે એક, આ બે નોડ છે A and E. હવે મારે પાથ 1 આપણે અહીંયા લખીએ આપણો પાથ 1. પાથ 1 કયો થશે? મારે આ ઘર છે માની લ્યો, આ A છે, A થી E સુધી જવું છે, A થી E સુધી જવું છે. તો પાથ 1 કયો થશે? A to B, B to D and D to E. And path 2 કયો થશે? તો કે A to C, C to D and D to E. આ પાથ 2 થયો. હવે વેઇટેડ ગ્રાફ શું ઇન્ડિકેટ કરે કે ભાઈ મેં અહીંયા વેઇટ આપેલા છે, મારી પાસે બે રસ્તા અવેલેબલ છે, કાં તો હું આ રસ્તે જાઉં કાં તો હું આ રસ્તે જાઉં. તો હવે કઈ રીતે થશે? ટોટલ મારો બંને રસ્તોનો એડિશન કરવાનું આપણે બંને રૂટનું, જે વેઇટ આપેલા છે એનું 5 6 7 8 9 10. પેલો પાથ એનો ટોટલ થશે 10 નો, અને બીજો પાથ છે 5 6 7 8 અને 9. તો બીજા પાથનો ટોટલ થશે 9 નો. બીજા પાથનો 9 નો ટોટલ થયો, પેલા પાથનો થયો 10 નો ટોટલ. તો એક નોડમાંથી બીજા નોડ સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે છે? એક પાથ ઉપર જાવ તો 10 નો ટાઈમ લાગે છે, એક પાથ ઉપર જાવ તો 9 નો ટાઈમ લાગે છે. તો મારા માટે બેસ્ટ ક્યુ કહેવાય? જેમાં ઓછો ટાઈમ લાગતો હોય એ, જેમાં 9 નો ટાઈમ લાગે છે એ રૂટ ઉપર હું આગળ વધીશ. તો વેઇટેડ ગ્રાફ હોય આપણી પાસે તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગશે. અને છેલ્લી ટર્મિનોલોજી છે સાયકલ. સાયકલ એટલે શું? માની લ્યો કે આપણી પાસે 3 નોડ અવેલેબલ છે. આ 3 નોડ. સાયકલ એટલે શું? કે નોડ છે એ ટ્રાવેલ કરવાનું આ નોડ થી ચાલુ કરે, જે એનો સ્ટાર્ટિંગ નોડ હોય એ જ એનો એન્ડિંગ નોડ હોય. જ્યાંથી એને સ્ટાર્ટ કર્યું હતું, આ એ નામનો આપણો નોડ છે, તો એ થી એને સ્ટાર્ટ કર્યું હતું ટ્રાવેલ કરવાનું, અને ત્યાં જ એને ટ્રાવેલિંગ પૂરું કર્યું. તો આને શું કહેવાય? સાયકલ કહેવાય. કે સ્ટાર્ટિંગ નોડ ઇઝ ઇક્વલ ટુ એ, એન્ડિંગ નોડ ઇઝ ઇક્વલ ટુ એ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બંને નોડ સેમ છે, એને સાયકલ કહેવાય. શું કહેવાય? સાયકલ. અથવા તો એને કહેવાય સાયક્લિક ગ્રાફ. શું કહેવાય? સાયક્લિક ગ્રાફ. અને બીજું આવે અસાયક્લિક ગ્રાફ. એટલે શું? અસાયક્લિક ગ્રાફ એટલે તો કે સ્ટાર્ટિંગ નોડ સેમ હોય, સ્ટાર્ટિંગ નોડ એ, પણ એનો એન્ડિંગ નોડ છે એ અલગ હોય. એન્ડિંગ નોડ આપણા કેસમાં છે E ઇઝ ઇક્વલ ટુ સી. કે સ્ટાર્ટિંગ નોડ એ છે, એન્ડિંગ નોડ છે સી. તો આને કહેવાય અસાયક્લિક ગ્રાફ. આને કેવો ગ્રાફ કહેવાય? અસાયક્લિક ગ્રાફ. સાયક્લિક ગ્રાફ એટલે શું? સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બંને નોડ સેમ હોય. A path from the vertex to itself is called cycle. Path from a node to itself. નોડ માંથી સ્ટાર્ટ થાય અને એ જ નોડમાં આવીને પૂરું થાય, એની વચ્ચેનો જે આખો પાથ કહેવાય એને કહેવાય એની સાયકલ. અને આવો જે ગ્રાફ બને, આવો જે આપણો ગ્રાફ બન્યો, આ ગ્રાફને કહેવાય સાયક્લિક ગ્રાફ. આ ગ્રાફને શું કહેવાય? સાયક્લિક ગ્રાફ.
ઓકે, થેન્ક યુ, આભાર. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવજો બધા, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં ગ્રાફ વિશે વધારે માહિતી આપણે મેળવશું. ગ્રાફની ટ્રાવર્સલ ટેકનિક જે આવે એ જોશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો બધા, બાય.